ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण श्रीविशाखान्वितांश च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे Hare कृष्णा Krishna, Hare Krishna, Krishna 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 Krishna, Krishna Hare Hare Hare, Hare 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 Rama, Rama Hare Hare Rama, Rama 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 Rama, Rama Hare 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 Hare, Hare Hare Krishna Krishna, Mataji Dandavat Hare Pranam. Bhagavan સાદર પ્રણામ બધાને. હરે કૃષ્ણ. ભાગવતમનું મંગલાચરણ લઈશું. મારી પાછળ રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम Om नमो Namo भगवते Bhagavate वासुदेवाय। Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम Om नमो Namo भगवते Bhagavate वासुदेवाय। Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो भगवते Bhagavate वासुदेवाय। Vasudevaya. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् Narayanam नमस्कृत्य నమస్కృత్య నరం చైవ Namaskritam देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी सरस्वती सरस्वतीं व्यासं ततो मुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णा पुण्याश्रवणकीर्तनः शृण्वतां स्वकथा विदीयन्तस्थो हि अभद्राणि विदुनोति सुरेत्सिताम्। विदुनोति नष्टप्रायेष्व भद्रेषु
नित्यं भागवत सेवया भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी નિત્યમ શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન સ્મરણ પઠન પાઠન કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં આપણને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધાનો જીવનનો એકમાત્ર ગોલ છે. અને આપણા બધા જ અનિષ્ટો અભદ્રો પાપ બધા દૂર થઈ જાય છે. એટલે કે રોજ છે આપણે નિત્યમ ભાગવતનું સેવન કરવું જોઈએ. હવે આની સાથે સાથે આપણે ભાગવતમ આપણી સાથે વસાવવું પણ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને તો આપણે ક્યારે જોઈ શકીશું ને ક્યારે એમને અડકી શકીશું, પણ ભાગવતમ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઘરે પધારે છે અને આપણે એમને આલિંગન પણ આપી શકીએ છીએ, આપણે એમને વાંચી શકીએ છીએ. એટલે કે આપણે ઘરમાં આપણી પાસે ભાગવતમનો સેટ હોવો જ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનો ગ્રંથાવતાર આપણે આપણી પાસે રાખવો જ જોઈએ, જેનાથી ખાલી ભાગવતમનો સેટ જેના ઘરે હોય છે ને તો ત્યાં યમરાજો આવતા નથી. એટલે વિચારો આપણી સાથે આપણા ઘરવાળાનું પણ ભલું થઈ જાય છે. એટલે આ જ એક પ્રેરણાથી આપણે ઘરમાં ભાગવતમનો સેટ વસાવવો જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આપના જપા વોરિયર્સના કાઉન્ટિંગ કહેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. આજે મંગલા આરતીમાં ઓનલાઈન 120 લોકોએ હાજરી આપી હતી. હરે કૃષ્ણ, હરિ બોલ. હરે બોલ માતાજી, આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આજે જે લોકોએ મંગલા આરતીમાં અને જપમાં યજ્ઞમાં જોડાયા હતા એ બધા માટે આપણે બધા મળીને એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. ચલો આજે ચલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આજે તો ઉપરથી 11 છે, એટલે આજે તો ફળ પણ વધારે મળશે. એટલે જે જોડાયા છે એમને તો આજે બેનિફિટ્સમાં છે. અને આજે આખો દિવસ બાકી છે. જેટલા બને તેટલા વધારે જપ કરવા, ભાગવતમનું વાંચન કરવું, ભગવદ્ ગીતાનું વાંચન કરવું. હરે કૃષ્ણ. તો આજના શ્લોક તરફ આપણે આગળ વધીએ. સ્કંદ 3 અધ્યાય 14 અને શ્લોક નંબર છે 17. પહેલા એકવાર હું ગઈને સંભળાવું, પછી આપણે ફરીથી રિપીટ કરીશું. એષતેહં વિધાસ્યામિ પ્રિયં ભીરૂયદિચ્છસि તસ્યાહ કામં ન કુર્યાત સિદ્ધિસ્તૈવર્ગિક યત. બધા જ શબ્દો એકદમ સીધા છે, ખાલી સિદ્ધિસ્ત્રૈવર્ગિક એ શબ્દ થોડો અઘરો પડે એવો છે. હરે કૃષ્ણ. હવે મારી પાછળ રિપીટ કરજો. એષતેહં વિધાસ્યામિ પ્રિયં ભીરૂયદિચ્છસि તસ્યાહ કામં ન કુર્યાત સિદ્ધિસ્તૈવર્ગિક યત. આમાં ત્રૈવર્ગી ક લખેલું છે અને આપણે ભાગવતમમાં ત્રૈવર્ગી કી લખેલું છે, તો આપણે કી જ વાંચીશું, ક નહીં વાંચીએ. બરાબર. એષતેહં વિધાસ્યામિ પ્રિયં ભીરૂયદિચ્છસि તસ્ય કામં ન કુર્યાત સિદ્ધિસ્તૈવર્ગિકી યત. एषतेहं विधास्यामि प्रियं भीरूयदिच्छसि
एष एषते एषते हम विद्यास्यामि धीरो यदीच्छसि तस्य कामं न कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः कामं कामं न न कुर्यात् सिद्धिस्त्रैवर्गिकः सिद्धिस्त्रैवर्गिकीयतः પહેલા પ્રભુજી પછી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી. तेषं तेऽहं विद्यास्यामि प्रियं वीरु यदिच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः एष तेऽहं विद्यास्यामि प्रियं वीरु यदीच्छसि तेषं तेऽहं विद्यास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः तस्याः कामं न कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी एषतेऽहं विद्यास्यामि प्रियं वीरो यदीच्छसि तेषं तेऽहं विद्यास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः एष तेऽहं विदास्यामि प्रियं वीरो यद इच्छसि तेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः एषतेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः एषतेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रैवर्गिकी यतः
एष तेऽहं विद्यास्यामि प्रियं वीरो यदीच्छसि एष तेऽहं विद्यास्यामि प्रियं वीरो वीरो यदीच्छसि यदीच्छसि तस्याः कामनकः कुर्यात् सिद्धिश्रेवर्गिकीयत तस्याः कामं न कः कुर्यात् सिद्धिश्रेवर्गिकीयतः एष एष तेऽहं तेऽहं विद्यास्यामि प्रियं वीरु यदीच्छसि एष तेऽहं विदास्यामि प्रियं प्रियं वीरो वीरो यदीच्छसि यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्ते वर्गिकयतः तस्याः कामं न न कः कुर्यात् सिद्धिश्रेवर्गिकीयतः एष तेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि एष तेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रे वर्गिकीयतः तस्याः कामं न कः कुर्यात् वर्गिकीयतः एष तेऽहं विदास्यामि प्रियं वीरु यदि इच्छसि एष तेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धित्रेवर्गिकीयतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रेवर्गिकीयतः एष तेऽहं विदास्यामि प्रियं वीरु यदीच्छसि एष तेऽहं विदास्यामि प्रियं वीरो यदीच्छसि तस्याः कामं न कः कुर्यात् सिद्धिस्त्रेर्वर्गिकीयतः तस्याः कामं न कः कुर्यात् सिद्धिश्रेवर्गिकीयतः બાકી છે તો આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. એષઃ આ એષઃ આ તે તારી વિનંતી તે તારી વિનંતી અહમ હું અહં વિધાસ્યામિ કરીશ વિદાસ્યામિ કરીશ પ્રિયમ બહુ પ્રિય પ્રિયમ બહુ પ્રિય ભીરુ હે દુખી સ્ત્રી વીરુ હે દુઃખી સ્ત્રી તત જે જે ઈચ્છસી તું ઈચ્છે છે ઈચ્છે છે તસ્યાહ તેણીનું કામમ ઈચ્છાઓ ઈચ્છાઓ ન નહીં નહીં કહ કોણ કોણ યાદ કરે કુર્યાત કરે સિદ્ધિ મુક્તિ માટેની સિદ્ધિ સિદ્ધિ મુક્તિ માટેની સિદ્ધિ ત્રૈવર્ગિકી ત્રણ પ્રકારનો
વર્ગીકી ત્રણ પ્રકારનું યતઃ જેનાથી, જેનાથી અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા, શીલા પ્રભુપાદની જય. હે ભીરુ, તને જે કઈ પ્રિય હશે તે હું તત્કાળ જ કરીશ, કારણ કે મુક્તિ માટે 3 પ્રકારની સિદ્ધિઓનું સાધન તારા સિવાય અન્ય કોણ છે? હરે કૃષ્ણ. પ્રભુજી કોને આપવાનું છે? નિત્ય સચી માતાજીને એડ્રેસ આપી દો. નિત્ય સચી માતાજી. હરે કૃષ્ણ. હરે તમે કૃષ્ણ ભાવાર્થ લઈ શકો માતાજી, છો દંડવત માતાજી. પ્રણામ. ભાવાર્થ દાદા બાય ભક્તિવેદાંત શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદનું જય. મુક્તિ માટેની 3 સિદ્ધિઓ પુરુષાર્થો આ છે: ધર્મ, અર્થ અને કામ. બદ્ધ જીવ માટે પત્ની મોક્ષનું સાધન મનાય છે, કારણ કે પતિને તેની અંતિમ મુક્તિ મેળવવામાં તે સહાય કરે છે. બંધનયુક્ત ભૌતિક જીવનના પાયામાં ઇન્દ્રિય સુખ છે, અને મનુષ્યને જો સદ્ગુણી પત્ની મેળવવાનું સદભાગ્ય સાંપડ્યું હોય તો પત્ની દ્વારા તેની બધી રીતે મદદ થાય છે. મનુષ્ય તેના બદ્ધ જીવનમાં જો વ્યગ્ર રહે તો તે માયાના મોહપાશમાં વધારે ને વધારે ફસાય છે. પતિવ્રતા સ્ત્રી પતિની સઘળી સાંસારિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં સહકાર આપે એમ મનાય છે, જેથી તે સ્વસ્થ બની શકે અને જીવનની પૂર્ણતા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી શકે. પતિ જો આધ્યાત્મિક ઉત્કર્ષમાં પ્રગતિશીલ હોય તો પત્ની પણ તેની પ્રવૃત્તિઓમાં સહભાગી બને છે, અને એ રીતે પતિ અને પત્ની બંને આધ્યાત્મિક સિદ્ધિમાં લાભ મેળવે છે. માટે છોકરીઓ તેમજ છોકરાઓને આધ્યાત્મિક કર્તવ્યો કરવા માટે કેળવવા જોઈએ, જેથી આવા સહકારના પ્રસંગે બંને માટે તે હિતકર્તા થઈ શકે. છોકરા માટેની આવી કેળવણી એ સંસ્કાર એ બ્રહ્મચર્ય છે, અને છોકરી માટેની આવી કેળવણી પાતિવ્રત્યના સંસ્કાર છે. પતિવ્રતા પત્ની અને આધ્યાત્મિક સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી માનવ ધ્યેયના ઉત્કર્ષ માટેનો સુભગ સંયોગ છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. દાદા પ્રણામ. શીલા પ્રભુપાદ કી જય. માતાજી આપનો ખૂબ ખૂબ આભાર આ ભાવાર્થ સારી રીતે વાંચવા માટે. હરે કૃષ્ણ. હવે આપણે શ્લોક સમજતા પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. શીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. ગુરુ અને ગૌરાંગાની કૃપાથી આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો આપ સૌને મારા હરે કૃષ્ણ, તમારા ચરણોમાં મારા સાદર પ્રણામ. અને બધાને પહેલા જ માફી માંગી લઉં છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જે કંઈ પણ બોલું એ ગુરુ સાધુ અને શાસ્ત્ર પ્રમાણે બોલું અને પોતાના આત્માની શુદ્ધિ માટે બોલું, એવા આશીર્વાદની યાચના આપ સૌ ભક્તો પાસેથી કરું છું. અને મને આ સેવા આપવા બદલ બધા જ વૈષ્ણવનો ખૂબ 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 આભાર. હરે કૃષ્ણ. તો આપણે જોઈએ આજનો સ્કંદ છે, સ્કંદ 3 છે, એનું નામ છે પૂર્વવત સ્થિતિ, અને અધ્યાય 14 જેનું નામ છે સંધ્યા કાળે દીતિનું ગર્ભાધાન. અને આજનો આપણો શ્લોક છે 17મો, જેમાં કશ્યપ મુનિ દીતિના વખાણ કરે છે. હવે આપણે આગળ જોઈએ ને તો આગળના ચેપ્ટરમાં મૈત્રીય મુનિએ વરાહ ભગવાનનું પ્રાગટ્ય અને એમનું હિરણ્યાક્ષ સાથેનું યુદ્ધ બતાવી દીધું, પરંતુ વિદુરજી એનાથી ધરાયા નહીં. એમને આ કથાને વિસ્તારથી સાંભળવી હતી, એટલે એમણે ફરીથી આ અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો, અને મૈત્રેયજી ફરીથી હવે વરાહ ભગવાનની આખી કથા ડિટેલમાં કહી રહ્યા છે. તો આપણે આજે આગળના શ્લોકોમાં જોયું ને, તો આગળના શ્લોકોમાં દીતિ ગર્ભાધાન કરવા માટે, એટલે કે સંભોગ કરવા માટેના કારણો રજૂ કરે છે કશ્યપ મુનિને. તો એમાં પહેલું કારણ રજૂ કરે છે કે એમને કામ વાસના સતાવે છે. બીજું કારણ રજૂ કરે છે કે તેમને બીજી પત્નીઓથી ઈર્ષ્યા થાય છે. ત્રીજું કારણ રજૂ કરે છે કે જો તેમને સંતાન થશે ને તો તેમનો યશ બધે ફેલાશે, કેમ કે એક પુત્રની માં કહેવાનું સૌભાગ્ય અમુક જ સ્ત્રીઓને મળે છે, તેથી. ચોથું છે વિવાહ પહેલાથી જ કશ્યપ મુનિ પર આકર્ષિત હતા દીતિ માતાજી, એટલે પહેલેથી જ એમના પર આકર્ષિત હતા. પછી 5મું કારણ આપે છે કે બધી જ બહેનોને સંતાનો છે અને તેમને નથી.
એટલે એમને સંતાનની જરૂર છે. અને છેલ્લું કારણ આપીને કહે છે કે મહાન વ્યક્તિ પાસેથી જો કોઈ દાન માંગવામાં આવે તો મહાન વ્યક્તિએ તેને આપવું જ જોઈએ. આ શાસ્ત્રોનો નિયમ છે. એટલે આ રીતે જોઈએ ને તો આ બધા કારણો આપીને દિતિ માતા કશ્યપ મુનિ પર દોષાર્પણ એક રીતે કરી રહ્યા છે, પોતાની માંગણી સાથેનો દોષાર્પણ. અને આપણને પ્રશ્ન થાય ને કે શ્રીમદ ભાગવતમમાં આવા જે અમલમ પુરાણમ કહેવામાં આવે છે, તેમાં એક સ્ત્રીની વાસના વિશે, પછી આ સ્ત્રી અને પુરુષના સમાગમ વિશે, સંભોગ વિશે આ બધી વાતો કેમ કહેવામાં આવે છે? તો એનું કારણ છે, આચાર્યો સમજાવે છે કે મનુષ્યને જીવનમાં આધ્યાત્મિક વિજ્ઞાન શીખવાડવા માટે આ વિશે વાત કરવામાં આવી છે, નહીં કે ઇન્દ્રિય તૃપ્તિને પ્રેરિત કરવા માટે. અને વળી ગર્ભાધાન સંસ્કાર મનુષ્યના વૈદિક સંસ્કૃતિના મુખ્ય જે 16 સંસ્કારો છે ને, એમાંનો એક મુખ્ય અને ખૂબ જ અગત્યનો સંસ્કાર છે. એનાથી જ મનુષ્ય જીવનની શરૂઆત થાય છે. એટલે એ સંસ્કાર વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. અને આ રીતે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે સંતાનોની ઉત્પત્તિનો ઉદ્દેશ્ય ભગવાનના ભક્ત અને સદાચારી સંતાન ઉત્પન્ન કરવાનો હોય છે. એટલે આની વાત કરવામાં આવી છે. અને ત્રીજું કારણ છે કે આપણે ગમે તે કર્મ કરીએ છીએ, અને કર્મ કરતી વખતે આપણી પર જે મનસ્થિતિ હોય છે આપણી, તેનો પ્રભાવ આપણા ઉપર પડે જ છે, તે દર્શાવવા માટે આ કથા અહીં કહેવામાં આવી છે. અને આપણે જે ભૌતિક જગતમાં હમણાં જોઈએ છે, તો એ બધાને છે ને કશા પણ વસ્તુ માટે છે ને ઉદાહરણ બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ માટે ઉદાહરણ, કે પહેલા કોઈ આવું કર્યું હતું, તો એના માટેના ઉદાહરણ રૂપે પણ આ કથા કહેવામાં આવી છે. આપણે અર્જુન માટે પણ જોઈએ છે. ભગવદ્ ગીતામાં અર્જુન તો ભગવાનના મહાન ભક્ત હતા, પણ એમને કેન્દ્રમાં રાખવા માટે એમને ભગવાન શોકમાં મૂકે છે, અને એ રીતે ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થાય છે. તો આવી જ રીતે ભગવાનના ભક્તો દ્વારા ભગવાન આપણને આ બધી વસ્તુઓ સમજાવવા માંગે છે. તેથી ભાગવતમ જેવા ગ્રંથમાં પણ આ ગર્ભાધાન વિશેનું વાત કરવામાં આવી છે. હવે આપણને થાય ને કે જેવી રીતે ભગવાન અર્જુને ભગવાનને ત્રીજા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં પૂછ્યું હતું કે ન ઈચ્છતા પણ ખોટા કામ થઈ જાય છે. કેમ એવું હોય છે? ત્યારે ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ, એટલે કે રજોગુણના લીધે કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. તો એમાં કહેવામાં આવ્યું છે કે કામ ક્રોધ એ આપણા દુશ્મન છે, અને સૌથી મોટો દુશ્મન છે કામ. કામ એટલે ઈચ્છાઓ, એમાંથી જ બીજા બધા દૂષણો ઉત્પન્ન થાય છે. તો આપણે સમજવાનું છે કામ આપણો દુશ્મન કેમ છે. કામ એટલે ખાલી સ્ત્રી અને પુરુષ વચ્ચેનું કામ નહીં, પણ બધી ઈચ્છાઓ, જે આપણે કોઈ પણ નાનીથી લઈને મોટી ઈચ્છાઓ કરીએ છીએ, એ બધી કામમાં જ ગણાય છે. તો એ આપણી કેમ દુશ્મન છે? તો આપણે જોઈએ છે કે આપણે આ જીવનમાં આ કામ આપણી સાથે હોય જ છે, અને આ જીવન પછી આપણે જ્યારે નેક્સ્ટ જીવનમાં જઈએ છીએ ત્યારે પણ આ કામ આપણી સાથે આવે છે. કેવી રીતે? કારણ કે આપણે મન અને બુદ્ધિ તો એ જ લઈને જઈએ છીએ ને સાથે. આપણે ભલે શરીર છોડી દીધું, ભૌતિક શરીર, પણ આપણા જે મન બુદ્ધિ અને અહંકાર છે આપણે એ સાથે લઈને જઈએ છીએ, અને એ મન અને બુદ્ધિમાં આ કામ છુપાઈને રહે છે. એટલે એ આપણી સાથે જન્મ સાથે આપણી સાથે રહે છે. એ આપણો દુશ્મન એટલે કહેવાય છે. બીજી બધી વસ્તુ આપણને છોડ દે છે, પણ કામ આપણને છોડતો નથી. પછી બીજું કારણ છે, કામ પોતાની જાતને એટલી સરસ રીતે આપણી સામે પ્રસ્તુત કરે છે ને કે આપણને ખબર જ નથી પડતી કે આ બધા જ કષ્ટોનું મૂળ છે. ધારો કે કશી મેળવવાની વસ્તુની ઈચ્છા હોય ત્યારે આપણું મન આપણને શું કે, અરે આ તો જરૂરી છે, આ તો લેવું જ પડે ને. પણ આ કામ છે આપણું. આપણા જીવનમાં જે જરૂરી હોય એટલી જ વસ્તુઓ રાખવી, એનાથી વધારે નહીં. તો આ કામ એટલે આપણા માટે દુશ્મન છે. ત્રીજું છે, કામ એટલી સરસ યોજના બનાવે છે ને કે આપણે પોતે જ આપણી શક્તિનો વ્યય કરી દઈએ છીએ. જેમ કે આપણે સારી વસ્તુઓ લેવાની ઈચ્છા કરીએ તો એના માટે માણસે શું કરવું પડે? ગધેડા જેવી મહેનત કરવી પડે. અને એના માટે કામ શું કરે છે? આખો દિવસ એને મહેનત કરાવે છે. સવારથી લઈને રાત સુધી એ કામ કરે છે, અને એનાથી એને પૈસા મળે છે, અને એનાથી એ ઈચ્છા પૂરી કરવાની વાત કરે છે. પણ એના ચક્કરમાં એનું જીવન ક્યાં જતું રહે છે એ કામ એને ખબર પડવા દેતી નથી. એનું ઉદાહરણ આપણે જોઈએ ને તો આપણે રાજસ્થાન બાજુ જઈએ, ત્યાં જોઈએ ને તો ઊંટ છે ને કાંટા ખાઈને બહુ ખુશ થતું હોય. ઊંટને ખબર પડે છે કે મેં કાંટા ખાઉં છું ને એટલે મને સરસ મીઠો સ્વાદ આવે છે, પણ ઊંટને એ નહીં ખબર પડતી કે આ જે કાંટા મીઠા લાગે છે એ કાંટા મારી જ જીભમાં, મારા જ મોઢામાં વાગે છે, અને એ લોહી જે મારું લોહી હું પીવું છું એટલે મને મીઠું લાગે છે. એટલે કામ આ જ કરે છે.
આપણે ગમે તેવી યોજના, એટલું સરસ યોજના બનાવીને આપણને બતાવે છે ને કે આપણને એવું લાગે છે કે ના ના આ તો ચાલે એમ કરીને. અને ત્રીજું છે, ચોથું કારણ છે, કામ જાગૃત થવાથી છે ને માણસ નિર્લજ્જ થઈ જાય છે. અહીં દીકરીનું આપણે ઉદાહરણ જોઈએ છે. અને આજકાલ આપણા ભૌતિક જગતમાં રોજ બલાત્કારના કેસો સાંભળીએ જ છીએ આપણે. તો એમાં શું થાય છે, શું બલાત્કારીને ખબર નહીં હોતી કે આ કરવાથી એને આ સજા થઈ શકે છે? પણ આ કામના લીધે આ એ બલાત્કારીઓ આવા બધા કૃત્ય કરીને પોતાને અને બીજાને નુકસાન પહોંચાડે છે. તો આ રીતે કામ આપણો દુશ્મન છે અને હંમેશા જન્મ સુધી આપણો સાથો રહે છે. હવે આ કામને શું કરવાનું છે? આપણે આ કામ એટલે કે ઈચ્છાને આપણી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે નહીં પણ ભગવાનની સેવામાં લગાવીશું ને તો એ કામ નહીં રહેતો, એ પ્રેમમાં પરિવર્તન થઈ જાય છે. એટલે કે આપણે આ જ કરવાનું છે. જે આપણો મોટામાં મોટો દુશ્મન છે કામ, ઈચ્છાઓ, એને શેમાં વાળવાની છે? ભગવાન તરફ વાળવાની છે. અને એના લીધે એ પ્રેમનું રૂપ ધારણ કરશે. હવે આપણે આ શ્લોક વિશે સમજીએ ને તો પતિ પાસેથી પત્ની સંતાનની ઈચ્છા રાખે ને એ ધર્મ અનુકૂળ જ છે. એ સાચું છે કે પત્ની કોની પાસે જાય? પોતાના પતિ પાસે જ માંગે. પણ એના માટે સમય અને સ્થાન પણ જરૂરી છે. તો અહીં આ સમય દ્વિતીય માંગણી કરી એ બરાબર છે, પણ ત્યારે સમય અને સ્થાન બરાબર ન હતા. તેથી કશ્યપ મુનિ તેમને ડાયરેક્ટ ના પાડતા નથી, પરંતુ શું કરે છે? તેમને સાંત્વના આપતા વાતો દ્વારા સમય વિતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ સમય નીકળી જાય પછી વાંધો નહીં આવે. અને જો કશ્યપ મુનિ ડાયરેક્ટ ના પાડી દે ને તો પક્ષપાતી ગણાય. કેમ પક્ષપાતી ગણાય? કારણ કે દીતીની જે અન્ય બહેનો હતી જે કશ્યપ મુનિ સાથે લગ્ન કરીને પરણી હતી, એ બધાને એમનાથી કશ્યપ મુનિથી સંતાનો પ્રાપ્ત થયા છે, પણ દીતીને પ્રાપ્ત થયા નથી. તેથી જો કશ્યપ મુનિ ડાયરેક્ટ ના પાડી દેતા ને તો એ પક્ષપાતી ગણાતા. એ બીજી પત્નીઓ પ્રત્યે વધારે પ્રેમ કરે છે અને દીતી પ્રત્યે ઓછો પ્રેમ કરે છે, એ સાબિત થઈ જતું. એટલે કશ્યપ મુનિ ડાયરેક્ટ એમને ના પાડતા નથી, પણ એમને વાતો દ્વારા સાંત્વના આપે છે અને પછી એમને હા કે નાનો જવાબ આપશે. પછી આ શ્લોકમાં આપણે જોઈએ ને તો માતાજીઓના ધર્મ શું હોવો જોઈએ તેના વિશે કશ્યપ મુનિ સમજાવી રહ્યા છે. ભલે કહી રહ્યા છે પોતાની પત્નીને, પણ આપણને પણ આમાંથી સમજવું જોઈએ કે આપણો ધર્મ શું છે. મનુસ્મૃતિ પ્રમાણે સ્ત્રીઓને પણ ધર્મમાં પુરુષો જેટલો જ અધિકાર આપવામાં આવ્યો છે. એટલો જ જેટલો પુરુષોને છે એટલો જ અધિકાર ધર્મમાં સ્ત્રીઓને આપવામાં આવ્યો છે. પરંતુ આજે આપણે જોઈએ છે ને કે ભૌતિક જગતમાં સ્ત્રીઓ ઇક્વલનો રાઈટ લેવા માટે કેટલી બધી લડાઈઓ કરી રહી છે. બરાબર છે ને? આપણે જોઈએ છે ગમે ત્યાં ઇક્વલ, બસ મને અમને છે ને સમાનતા આપો, એના માટે છે ને અધિકાર માંગી રહી છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં તો એ અધિકારો પહેલેથી જ આપેલા છે, પણ આપણી પાસે ટાઈમ નથી કે આપણે તસ્દી લેતા નથી કે એ શાસ્ત્રો ખોલીને આપણે સાંભળીએ. અને આપણે જોઈએ છે કે ભૌતિક જગતમાં સ્ત્રીઓ પોતાના માટે જે રાઇટ્સ માંગી રહી છે સમાનતા માટેના, એ રાઇટ્સ કેવા છે? જે માંગવા જોઈએ એમાં નહીં માંગતા. માંગવા જોઈએ એટલે ધર્મ માટેના રાઇટ્સ એ માંગતી નથી સ્ત્રીઓ, પણ કયા રાઇટ્સ માંગી રહી છે? જે રાઇટ્સ દ્વારા સ્ત્રીઓ પણ નરકમાં જઈ શકે એ રાઇટ્સ માંગી રહી છે. તમે જોજો શેમાં નોકરીઓ માટે માંગી રહી છે, ભણવા માટે માંગી રહી છે. પછી બીજું છે સમાન રીતે હરવા ફરવા માટે રાઇટ્સ માંગી રહી છે, કપડાં પહેરવા માટે રાઇટ્સ માંગી રહી છે. ઇવન હવે તો દારૂ ને જુગાર રમવા માટે પણ સ્ત્રીઓ એના સમાનતાનો રાઇટ્સ માંગી રહી છે. પણ આ બધી વસ્તુઓ સ્ત્રીઓને આધ્યાત્મિકતા તરફ નહીં, પરંતુ શેના તરફ લઈ જાય છે? નરક તરફ. એટલે કે ભૌતિક જગતમાં સ્ત્રીઓ જે સમાનતાનો રાઇટ્સ માંગી રહી છે ને એ બધું આપણને ભૌતિકતા તરફ અને નરક તરફ જ લઈ જશે, બીજા કશા માટે નહીં. હવે અહીં જોઈએ પહેલો શબ્દ અનુવાદમાં જોઈએ ને તો હે ભીરુ શબ્દ આપેલો છે, જેનો અર્થ થાય છે કમજોર અથવા તો ડરપોક, અથવા તો કહીએ ને કે ભયભીત થયેલી. તો અહીં દીતી ભયભીત થયેલી છે, કારણ કે તેમણે પોતાના પતિ પાસે જે માંગણી કરી એનો તેને અસ્વીકાર થવાનો ભય લાગી રહ્યો છે, તેથી એ ભયભીત છે. અને બીજો ભીરુનો અર્થ અહીં આપેલો છે દુઃખી અથવા તો પીડિત થવું. તો અહીં દીતી કામથી પીડિત થયેલી છે અથવા તો દુઃખી થયેલી છે, એના માટે આ હે ભીરુ શબ્દ વાપરવામાં આવ્યો છે. ભાવાર્થમાં સમજીએ ને તો એવું લખવામાં આવ્યું છે કે બદ્ધ જીવ માટે પત્ની મોક્ષનું સાધન મનાય છે. હવે આપણે જોઈએ ને તો આગળના ચેપ્ટરોમાં અને ભગવદ્ ગીતામાં પણ ઘણી બધી જગ્યાએ પ્રભુપાદજીએ એવું કીધેલું છે કે સ્ત્રી એ બંધનનું કારણ છે. એટલે કે ખાલી સ્ત્રી નહીં, સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી,
એમાં આસક્તિ એકબીજામાં રહી જાય તો એ બંધનનું કારણ બને છે. તો આપણને એવું થાય ને કે પ્રભુપાદજી અહીં કેમ આ વિરુદ્ધ બોલી રહ્યા છે? એક બાજુ કે છે કે બંધનનું કારણ છે, બીજું કે છે મુક્તિનું કારણ છે. તો આપણે એને સમજીએ કે કેવી રીતે આ વાક્ય સાચું છે. તો સ્ત્રી ક્યારે મુક્તિનો સ્ત્રોત બને છે એ સમજવાનું જરૂરી છે. વૈદિક સમાજમાં ગૃહસ્થાશ્રમ એ એક દિવ્ય સંયોગ છે જેનાથી બંને કૃષ્ણ તરફ આગળ વધી શકે છે. જો ધર્મ પ્રમાણે જીવન જીવવામાં આવે તો પત્ની બાધા નથી પરંતુ પથદર્શિની બની જાય છે. તેના લીધે એના સતીત્વના લીધે, એની પવિત્રતાના લીધે. આપણે બધા જાણીએ છીએ કે પોતાની સતીત્વના પ્રભાવના લીધે સાવિત્રી માતા યમરાજથી પોતાના પતિને પાછા લઈ આવ્યા હતા, સત્યવાનને. તો આ સતીત્વનું જ બળ હતું, બીજું કશાનું નહીં. એ કઈ સાવિત્રી માતા એટલા બધા કઈ ધર્મમાં આગળ વધેલા નતા કે આટલું બધું કઈ સાધુ સંતોની જેમ શાસ્ત્રો વાંચેલા નતા, પણ એમના સતીત્વના બળે તેઓ આવું બધું કરી શક્યા હતા. પછી બીજું છે, પત્ની મનને ઇન્દ્રિયોને સ્થિર કરવામાં મદદ કરે છે, જેથી ધર્મ પ્રમાણે સંયોગ કરવાનું સરળ બને છે. અને ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે ને કે જે ધર્મ વિરુદ્ધ નથી તે કામ હું છું. ધર્મો વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. એટલે કે ધર્મ વિરુદ્ધનું કામ, જે ધર્મ વિરુદ્ધ કામ નથી તે ભગવાન છે. ભગવાન કે છે એ કામ હું છું. એટલે કે સ્ત્રી એમાં પુરુષને મદદ કરે છે. પત્નીને પતિની શક્તિ બનવું જોઈએ. જ્યારે પતિ કૃષ્ણની સેવામાં લાગે, એટલે કે ભક્તિ કરવામાં લાગે, ત્યારે પત્ની જ્યારે તેમને મદદ કરે છે ત્યારે એ મુક્તિનું સાધન બને છે. કેવી રીતે? જો પતિ ઘરમાં હોય તો એમને ફૂલોની થાળી સજાઈને આપવી, કાં તો ભગવાનના ભાગા આપવા, અથવા તો આરતીની થાળી સજાઈને આપવી, બધા ઘણા બધા કામ કરીને એમને હેલ્પ કરે છે. ભગવાન માટે ભોગ બનાવીને હેલ્પ કરી શકે છે. અને મોસ્ટલી જેમના ઘરમાં ડીટીસ છે એમને તો ખબર જ છે કે મોસ્ટલી ડીટીસની સેવા તો માતાજી લોકો જ કરે છે. કેમ કે પ્રભુજી ઓફિસમાં હોય, કામથી બહાર ગયેલા હોય, પણ માતાજી ઘરે હોય તો એમને નવડાવે, એમને શૃંગાર કરે, એ બધું જ કામ કોણ કરે છે? માતાજી જ કરે છે. પછી પત્ની સતત પતિને ધર્મની યાદ અપાવે છે. કેવી રીતે યાદ અપાવે છે? કે આપણા ઘરે સાધુ સંગ કરવાનો છે, આપણે બધા વૈષ્ણવને ઘરે બોલાવવાના છે, આપણે દાન કરવાનું છે, એ બધું પત્ની પતિને યાદ કરાવે છે. પછી પત્ની શું કરે છે? પત્ની કરે છે કે ધન કમાવાની લાલચમાં પતિની ભૌતિક ઈચ્છાઓ વધી રહી છે કે નહીં તે ચેક કરવાનું કામ પણ પત્ની રાખે છે. ત્યારે એ મુક્તિનું સાધન બને છે. એવું નહીં કે પતિની જે ઈચ્છાઓ છે એમાં આપણી પણ ઈચ્છાઓ ઉમેરીને આપણે પણ એ કરવા લાગીએ. પણ પતિ જ્યારે વધારે લાલચમાં આવી જાય ત્યારે પત્ની એને રોકે છે. છઠ્ઠું છે, પોતાની નિસ્વાર્થ સેવાથી પતિને મુક્તિના પદે આગળ વધારે છે. આપણે આગળ એના ઉદાહરણો પણ જોઈશું. અને સાતમું, બંને જણ ગૃહસ્થ જીવનમાં કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખી એકબીજાને મુક્તિ તરફ આગળ વધારે છે. આ થઈ પત્ની ક્યારે મુક્તિનું સાધન બને છે? ત્યારે. એટલે કે પત્ની ધર્મમાં પણ પત્નીને મદદ કરે છે, પતિને મદદ કરે છે. અને અર્થમાં પત્ની કેવી રીતે મદદ કરે છે? તો પતિ જે કંઈ પણ કમાઈને લાવે છે એમાં પત્ની ઘરને ચલાવે છે. હમણાંના જમાનામાં તો બધાની ભૌતિક ઈચ્છાઓ એટલી બધી વધી ગઈ છે ને કે એક માણસની કમાઈને આખું ઘર ચાલતું નથી, એટલે પતિ પત્ની બંનેને કમાવું પડે છે. પણ આપણે આપણી એક બે પેઢી આગળ જોઈએ ને તો આપણા દાદા દાદી કે નાના નાનીને જોઈએ તો એમના લાઈફ વિશે વિચારીએ ને તો એમના લાઈફ એમની વખતે કઈ એટલા બધા સાધનો નતા કમાવાના. એ લોકો બહુ ઓછું કમાતા હતા, પણ એ લોકો બહુ જ ખુશ હતા. અને સાથે સાથે રોજ જે રામાયણ, ભાગવતમ, ભગવદ્ ગીતા રોજ વાંચતા હતા અને રોજ જે ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હતા. જ્યારે આપણે બધા ગમે તેટલા એવું કહીએ છીએ કે મોડર્ન બની ગયા છે, આપણી પાસે ગાડી છે, બધું જ છે, મોબાઈલ છે, બધું જ છે, પણ શું આપણે રોજે ભગવાનના દર્શન કરવા જઈ શકીએ છીએ? કેમ કે સિટીમાં રહેતા હોઈએ તો મંદિર જ એટલું બધું દૂર હોય તો તમારે મહિને અઠવાડિયામાં એકવાર જ દર્શન કરવા જવાનું હોય છે. પણ પહેલાના જે લોકો હતા તે ઓછું કમાઈને, ઓછી ઈચ્છાઓ પૂરી કરીને પણ શાંતિથી અને સુખીથી રહીને સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરી શકતા હતા. સાથે સાથે ત્યારે તમે જોશો ને તો ગમે તે સંત આવતા હતા ને ત્યારે પણ એમને આવકાર એવો સારો મળતો હતો. હમણાં તો કોઈ સાધુને જોયે તો આપણે બાયણું જ નથી ખોલતા કે ના ભાઈ આઈને કઈ લૂંટી જશે. પણ પહેલાના જમાનામાં એવી સત્યતા હતી, એટલે ત્યારે એ લોકો એટલા સાધુ સંતોની સેવા પણ કરતા હતા. આપણે મહાભારતમાં પણ જોઈએ છે કે દ્રૌપદી માતા 5 પાંડવોની પત્ની હતા, તો પણ એ સારી રીતે રાજ્યભાર સંભાળતા હતા, બધી જ રીતે. વળી અને કામમાં આપણે કહીએ, કામમાં તો સ્ત્રીઓ પુરુષો કરતા આગળ છે જ.
કામ એટલે ઈચ્છાઓ. સ્ત્રીઓ પુરુષોને 2 ડ્રેસ હોય ને તો એ આખો બધા પ્રસંગોમાં બધે ચાલી જાય, પણ જો સ્ત્રીઓને એવું હોય તો ના ચાલે. દરેક પ્રસંગમાં અલગ કપડાં જોઈએ, દરેક પ્રસંગમાં અલગ જ્વેલરી જોઈએ, દરેક પ્રસંગમાં અલગ રીતે તૈયાર થવાનું જોઈએ, પાર્લરમાં જવાનું જોઈએ. એટલે કે સ્ત્રીઓ કામમાં તો પુરુષોથી આગળ છે જ. આમ વાત કરીએ ને તો આ 3 વર્ગ, ધર્મ, અર્થ અને કામ, ભલે આપણે એવું વિચારીએ છીએ કે પુરુષો માટે છે, પણ એમની 3ની સ્પોન્સર એટલે કે જે સ્પોન્સર હોય એને વધારે મળે ને, એટલે કે એની સ્પોન્સર છે સ્ત્રીઓ. અહીં કશ્યપ મુનિ તેમનો આભાર માને છે. આપણે જોઈએ છે કે આ કોઈ પણ આ ભૌતિક જગતમાં કોઈ પણ એકબીજાનો આભાર માનવા માટે તૈયાર નથી. એમાં પતિ પત્નીની વાત નથી કરતી, ગમે તે વ્યક્તિ એકબીજાનો આભાર માનવા તૈયાર નથી. જ્યારે અહીં કશ્યપ મુનિ પોતાના પત્નીનો આભાર માને છે. શાના માટે? એમની સેવા માટે, એમને મુક્તિના માર્ગમાં આગળ વધારવા માટે. એટલે કે આપણે બધાનો આભાર માનવો જ ખૂબ જ જરૂરી છે. એ આપણી વિનમ્રતા દર્શાવે છે. વળી ધર્મ કરતી વખતે પણ પતિને પત્નીની જરૂર પડે જ છે. આપણે જોઈએ છીએ કે રામાયણમાં રામ ભગવાને જ્યારે સીતા માતાને આશ્રમમાં મોકલી દીધા હતા, તેના પછી રામ ભગવાનને જ્યારે યજ્ઞ કરવાના હતા ત્યારે તેમને સોનાની, દરેક વખતે સોનાની સીતા માતા અલગ બનાવીને આપવામાં આવતા હતા, અને ત્યારે એમની સાથે એ યજ્ઞમાં બેસતા અને યજ્ઞ પૂર્ણ કરતા, ત્યારે જ યજ્ઞ પૂર્ણ કરતો. એટલે કે એક ગૃહસ્થ માટે ધર્મ કરવા માટે પત્નીની જરૂર હોય જ છે. પત્નીને પતિને અર્ધાંગની કહેવામાં આવે છે. આપણે બધા કહીએ જ છે કે પત્નીને અર્ધાંગની કહેવામાં આવે છે. એટલે કે પતિ જે પણ ધર્મ કરે છે એમાં 50% ભાગ કોને મળી જાય છે? પત્નીને મળી જાય છે, કશું કર્યા વગર. પરંતુ પત્ની કરે તો એ પતિને મળતું નથી એવું કહેવામાં આવે છે. પણ અમુક શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવે છે કે જો પતિ પત્નીને ધર્મ કરવા દે છે, એટલે કે ભક્તિ કરવા માટેની ખાલી ફેસિલિટી આપે છે અથવા એને રોકતો નથી, તો પણ પતિને એનો 6ઠ્ઠો ભાગ મળે છે. એટલે કે જો પતિ ભક્ત હોય અને પત્ની તેમની સેવા કરે તો 50% ભાગ પત્નીને એમને મળી જાય છે. એટલે કે જો પતિ સવારે માળા કરતા હોય ને પત્ની એમના માટે ટિફિન બનાવતા હોય તો એમને 50% ભાગ મળી જાય છે. તો આનો અર્થ એવો નથી કે માતાજી એવું વિચારે કે ના ભાઈ મારે તો હવે માળા કરવાની જરૂર નથી, મારા પતિ તો મને મારે 16 માળા કરે જ છે એટલે 6 તો 8 તો મને મળી જ જવાની છે. ના, આપણે આપણી સાધના કરવાની જ છે. આ તો ધર્મ વિશેની વાતો છે, આપણે આ ખાલી સમજવા માટે કરીએ છીએ, પણ આપણે આપણી સાધના એવી રીતે જ કરવાની છે જેવી રીતે આપણે કાયમ કરતા હોઈએ છીએ. અને બીજું છે, પ્રભુજીને એવું નહીં કહેવાનું કે આ મેં તો હવે ભક્તિ જ નહીં કરું, મારી તો અડધી માળા અને બધું ધર્મ તો આ લઈ જાય છે, હવે મારે કરવું જ નથી કશું. ના, અથવા તો એવું પણ ના વિચારે કે જો આ બધું મારું અડધું લઈ જાય છે તો મારે તો માળા વધારે કરવી પડશે, કાં તો ધર્મ વધારે કરવો પડશે. ના, બંને પોતાનો ધર્મ, પોતાની ભક્તિ પોતાની રીતે કરવાની જ છે. ભક્તિ કરવી એ તો સૌથી વધુ કલ્યાણનું કાર્ય છે. આપણે તેનું ઉદાહરણ છે ને આગળ જોઈશું, કરદમ મુનિ અને દેવહૂતિ માતાનું. દેવહૂતિ માતાએ કશું જ નહીં કર્યું, કોઈ ભક્તિ નહીં કરી. એમણે શું કર્યું? ફક્ત ને ફક્ત તેમના પતિને ભક્તિમાં મદદ કર્યું. એનાથી એના ફળ સ્વરૂપે એમને ભગવાન પોતે તેમના પુત્ર તરીકે પ્રાપ્ત થયા હતા. તો ભક્તિની આ શક્તિ છે. આજકાલ લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધામાંથી ફક્ત અર્થ અને કામ એમાં જ વધારે રસ ધરાવે છે. અર્થ એટલે કે પૈસા કમાવાના અને કામ એટલે કે ઈચ્છાઓની પૂર્તિ. પણ એ લોકો સાચી રીતે નથી કરતા, શાસ્ત્રોની રીતે નથી કરતા. કઈ રીતે કરે છે? શાસ્ત્રોની વિરુદ્ધ થઈને કરે છે. અહીં કશ્યપ મુનિ સંધ્યાકાળનો સમય વ્યતીત કરવા માટે દીતીને સાંત્વના આપી રહ્યા છે. કેમ? કારણ કે સંધ્યાકાળનો સમય આધ્યાત્મિક કાર્યો માટે હોય છે, જપ માટે હોય છે, આરતી માટે હોય છે, ભગવાનની સેવા માટે હોય છે, કીર્તન માટે હોય છે, ભગવાનની કથા માટે હોય છે. એટલે તો આપણા દરેક મંદિરોમાં તમે સાંજે જશો ને આરતી, પછી કીર્તન, પછી ભગવદ્ ગીતાનો ક્લાસ રોજ હોય છે, રોજ. કેમ? કે સંધ્યાકાળનો સમય ભગવાનની સેવા પૂજા માટે હોય છે. એટલે જ્યારે આપણે એ સંધ્યાકાળે જો આપણે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ ને ત્યારે એ કાળ ખૂબ જ સારો હોય છે. પરંતુ એ કાળમાં જ્યારે સંતાન ઉત્પત્તિનું કાર્ય કરવામાં આવે છે ત્યારે હિરણ્યકશિપુ જેવા સંતાનો આપણને પ્રાપ્ત થાય છે. અને આ સમયે શું થાય છે? તો આ સમયે શિવજી પોતાના ગણ હોય છે, જે ભૂત પ્રેતનો ગણ હોય છે, તેમની સાથે લઈને બહાર હરવા ફરવા નીકળે છે. એટલે આ સમયે સંધ્યાકાળ એ આધ્યાત્મિક કાર્યો માટે છે, ન કે સંતાન પ્રાપ્તિ માટે. આપણે અહીં જોઈએ તો આપણે દીતીને આવું વાંચીએ ને કે કામ વાસના માટે પોતાના પતિને પ્રશ્ન કરી રહી છે, તો આપણને એવું લાગે કે આ દીતી માતા છે ને ખોટા છે. પણ આપણે દીતી માતાને ખોટા સમજવા ના જોઈએ, કારણ કે બીજાની સ્થિતિને સમજવી ખૂબ જ મુશ્કેલ છે.
તેના પર શું વીતે છે, તે શું વિચારે છે, એ કયા સમયથી પસાર થઈ રહી છે, એ કોઈ પણ બીજો વ્યક્તિ જાણી શકતો નથી. દીતિ ઘણા સમયથી પરેશાન હશે, તેથી તેમણે આજે આ માંગણી કરી હશે એવું આચાર્ય સમજાવે છે. એટલે આપણે દીતિને ખોટી સમજવાની નથી. બદ્ધ જીવની બીમારી જ છે ને આ તો, કે પોતાનું વિચારે છે. દીતિ માતાએ પણ એવું જ કર્યું છે, પોતાનું વિચારે છે. આપણે આ સ્વામિત્વના ભાવ, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે તો આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છે. એટલે કે આ બદ્ધ જીવની આ જ બીમારી છે. બદ્ધ જીવની બીમારી છે આઈટીમાં કામ કરવું. આઈટીમાં કામ કરવું એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ. આઈટી એટલે ઇન્દ્રિય તૃપ્તિ. આપણે બધા આઈટીમાં જ કામ કરીએ છીએ. હમણાં પણ ભલે ભક્તિમાં આવ્યા છે તો પણ ક્યાંક ને ક્યાંક થોડે આપણા હૃદયમાં કોઈ ને કોઈ ઈચ્છાઓ આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે રહે જ છે. એટલે કે આપણે આઈટીમાં કામ કરી રહ્યા છે આપણે પણ. અને આપણે પણ એ જ હતું પહેલા જયારે આપણે ભક્તિમાં નતા હતા ત્યારે બી આપણે જે નિયમો હતા એનું પાલન તો કરતા નતા, પણ હવે ધીરે ધીરે એ પથે આપણે આગળ વધી રહ્યા છે. વેદોમાં છે ને ક્રમિક ગતિ આપેલી છે. કેવી રીતે? કે તમે ધર્મ કરો તેનાથી તમને અર્થ મળશે. અર્થ એટલે કે ધન મળશે. એને ધન મળશે એનાથી તમે ઈચ્છાઓ પૂરી કરો. અને એવી રીતે ધીરે ધીરે નિયમો પાળતા તમે ઇન્દ્રિય તૃપ્તિ કરો અને એક દિવસ તેનાથી તમે કંટાળી જશો અને મોક્ષ તરફ આગળ વધશો. પણ ભક્તિમાં એવું નથી. ભક્તિમાં ડાયરેક્ટ આપણને મોક્ષ માટેની તૈયારી કરાવી દે છે. અને અહીં જો પ્રશ્ન થાય કે અહીં કીધું છે કે મુક્તિ એ 3 પ્રકારની સિદ્ધિનું સાધન છે. 3 પ્રકારની સિદ્ધિનું સાધન મુક્તિ કેવી રીતે છે? તો 7મા સ્કંદમાં આપણે ગૃહસ્થાશ્રમના એટલા બધા નિયમો જોઈશું કે જ્યારે આપણે એ બધું વાંચીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે એના કરતા તો વિવાહ ના કરવા જોઈએ. પણ જો એ વિવાહ કરે કોઈ પણ મનુષ્ય તો શું કરશે? નિયમોનું પાલન કરતા કરતા ધીરે ધીરે શુદ્ધ થશે. એટલે કે ધર્મ, અર્થ અને કામ એ મોક્ષ, આ 3ના ધર્મ, અર્થ અને કામ એ મોક્ષના જ 3 પગથિયા છે. તેથી મુક્તિને 3 પ્રકારની સિદ્ધિઓનું સાધન કરવામાં આવે છે. આપણે શ્રીમદ ભાગવતમમાં પણ આગળ જોઈશું. હવે હમણાં ધ્રુવ મહારાજનો વંશજ ચાલુ થશે ને બધા ચાલુ થશે તો બધાની વંશાવલી બહુ આપેલી હશે. આના પુત્ર આ થયા, આના પુત્ર આ થયા. આપણે કોઈ વાર છે ને કંટાળો આવે કે આ શું યાર, એકના એક નામ આવે છે અને નામ પણ એવા અટપટા હોય કે આપણને યાદ જ ના રહે. એટલે આપણને ઘડીએ પડે થાય કે આટલા બધા નામ આપવાની શું જરૂર છે? અને ખાસ તમે જોશો ને તો સ્કંદ 9માં જોશો તો આખી વંશાવલીથી જ ભરેલું છે. આપણને યાદ નહીં રહે કેમ કે એટલા બધા નામ છે ને. પણ આપણને ઘણી વાર, મેં પહેલી વાર જયારે વાંચ્યું હતું ત્યારે મને એવું જ હતું કે આટલા બધા નામ આપવાની શું જરૂર છે? પણ હવે સમજ પડે છે કે આનાથી સમજવાનું છે ગૃહસ્થો પણ ભગવત ભક્તો હોય એવા સંતાનો ઉત્પન્ન કરવાથી નરકમાં જતા બચી શકે છે. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજ કહે છે કે કામ ખોટો નથી, અને જો કામ જ ના હોત તો સંતાન કેવી રીતે ઉત્પત્તિ કરી શકાત? એટલે કે કામ નથી ખારું, પણ એના માટેની જે આપણી મનોવૃત્તિ છે ને એ ખોટી છે. આપણે ભાગવતમમાં જ ઘણા શુદ્ધ ભક્તોના ચરિત્રો વિશે સાંભળ્યા છે. પરીક્ષિત મહારાજ ગૃહસ્થ હતા, પછી અર્જુનજી ગૃહસ્થ હતા, અમરીશ મહારાજ ગૃહસ્થ હતા. એમને પણ સ્ત્રી, પત્ની અને બાળકો હતા. તો પણ શું એ ભગવાનના શુદ્ધ ભક્તો ના બન્યા? બન્યા જ. એવી જ રીતે આપણે 12 મહાજનોની વાત કરીએ છીએ એમાંથી 7 તો ગૃહસ્થ જ છે અને 5 સંન્યાસી છે. વિચાર કરો, બ્રહ્મચારી 5 જ છે અને 7 મોસ્ટલી મેજોરિટી આમની છે, ગૃહસ્થોની છે. શ્રીમદ ભાગવતમના 2જા સ્કંદમાં આપણે જોઈએ ને તો પ્રથમ અધ્યાયમાં જ ગૃહમેદી અને ગૃહસ્થ વિશે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. એનો શ્લોક આવે છે, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ અપશ્યત આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેદિનામ. એટલે કે જે કુટુંબના કેન્દ્રમાં પોતાની જ ઇન્દ્રિય તૃપ્તિ હોય તેને ગૃહમેદી કહેવામાં આવે છે. અને જ્યારે જે કુટુંબના કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ હોય તેને ગૃહસ્થ કહેવામાં આવે છે. તો આપણે વિચારવાનું છે કે આપણે ગૃહમેદી બનવાનું છે કે ગૃહસ્થ? પણ આ ગૃહસ્થ બનવા માટે પણ આપણે તૈયારી કરવી પડે. જેવી રીતે એક્ઝામની તૈયારી આપણે પહેલેથી કરીએ છીએ ને, એવી રીતે ગૃહસ્થ બનવાની તૈયારી પણ પહેલેથી જ કરવી પડે. ત્યાં સુધી આપણે સારા ગૃહસ્થ બની શકતા નથી. આપણે પહેલાના સમયની વાત કરીએ ને તો પહેલાના સમયમાં બાળકો જ્યારે 4-5 વર્ષના થાય, છોકરાઓ ખાસ કરીને, એમને ગુરુકુળમાં મૂકી દેવામાં આવતા. 5 થી 25 વર્ષ સુધી એ લોકો ગુરુકુળમાં રહે, એમના ગુરુની સેવા કરે અને ત્યાં 5 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું ત્યાં તે પાલન કરતા. અને સાથે સાથે તેમને બધા જ કામ શીખવાડવામાં આવતા અને બધા જ શાસ્ત્રો પણ શીખવાડવામાં આવતા હતા. બ્રહ્મ એટલે કે પરમ બ્રહ્મ એટલે કે ભગવાન, અને ચર્ય એટલે કે આચરણ અથવા જીવન જીવવાની પદ્ધતિ. એટલે કે બ્રહ્મચર્ય છે
ભગવાન પ્રત્યેનું જે આચરણ છે એ જીવવાની પદ્ધતિને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. જ્યાં બ્રહ્મચારીને ઇન્દ્રિય સંયમ, મન અને વાણી, કર્મની પવિત્રતા, સાદું જીવન, ઉચ્ચ વિચારની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અને વળી છોકરીઓને શું કરવામાં આવે? તો છોકરીઓને ગુરુકુળ મોકલવામાં નથી આવતી, પણ એમના દાદી, બા, માતા સાથે રહીને તેમને ઘરની જવાબદારીઓ બજાવતા શીખવાડવામાં આવતી. રસોઈમાં એમને રસોઈ શીખવાડવામાં આવતી, કેવી રીતે ઘર ચલાવવું એ શીખવાડવામાં આવતું. અને સાથે સાથે પતિવ્રતા સ્ત્રીઓ જેવી હતી, જેમ કે સીતા માતા છે, અનસુયા માતા છે, અરુંધતી માતા છે, તેવી સતી સ્ત્રીઓના એમને કહેવામાં આવતું. કારણ કે એ છોકરીઓ પણ મોટી થઈને પછી એ જ રીતે પોતાના પતિની સેવા કરીને સતીત્વ પ્રાપ્ત કરે એવું શીખવાડવામાં આવતું. પણ હમણાંનું તો ભૌતિક જગતમાં મોડર્ન યુગમાં આવી ગયા છે આપણે લોકો, અને એજ્યુકેશન પણ એવું મોડર્ન થઈ ગયું છે ને ત્યાં બધા જ છોકરા છોકરીઓને સ્વતંત્ર રીતે હરવા ફરવાની બધી જ આપણે સ્વતંત્રતા આપી દીધી છે. તમે ગમે ત્યાં ફરો, ગમે ત્યાં જાઓ, કઈ વાંધો નથી. જેના લીધે બ્રહ્મચર્ય છે, સતીત્વ છે, એવા બધા ગુણો શું થયો છે? વિકાસ જ પામતા નથી. આજના છોકરાઓને ખબર જ નથી કે બ્રહ્મચર્ય શું છે, સતીત્વ શું છે, એ જ એમને ખબર નથી. તો એ કેવી રીતે આગળ ગૃહસ્થાશ્રમમાં જઈ શકશે? હમણાંની જે પણ લાઈફ છે એ ફક્ત ને ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ માટે, વિવાહ કરવા માટે જ છે. અને હવે તો ઇન્દ્રિય તૃપ્તિ માટે પણ વિવાહ થતા નથી. હવે તો નવું આવ્યું છે, લિવ ઇનમાં રહેવાનું. બસ તમને ફાવે ત્યાં સુધી રોન જતા રહો એમ. તો આ બધું શું છે? ઇન્દ્રિય તૃપ્તિ છે. તો આ બધું આપણા જે આજનો સમાજ છે ને તેને નરક તરફ લઈ ગયું છે. નરક તરફ તો લઈ જ રહ્યું છે. સાથે સાથે આપણા ક્રાઇમ પણ જોજો. તમને પહેલાના જમાનામાં એટલા બધા ક્રાઇમ થતા નતા, પણ હમણાં તમે જોશો ને તો ક્રાઇમ પણ વધી રહ્યા છે. એનું કારણ છે આ મોડર્ન એજ્યુકેશન. જે મોડર્ન એજ્યુકેશન છે એ જ બાળકને બગાડી રહ્યા છે. અને આમાં સૌથી મોટો ભાગ ભજવી રહ્યો છે મોબાઈલ, સોશિયલ મીડિયા, જેનાથી બાળકો નાનપણથી જ નરકના ખાડામાં જવાનો રસ્તો પકડી લે છે અને આપણને ખબર જ નથી હોતી. પહેલાના જમાનામાં છે ને સ્ત્રીઓને લાજમાં રાખવામાં આવતી, એટલે ત્યારે કેટલાય લોકો એવું કીધું કે આ તો બધા કુરિવાજો છે, પુરુષોને લાજ નથી, સ્ત્રીઓને લાજ કાઢવાની. કેમ? તો ત્યારે એવું માનવામાં આવતું કે સ્ત્રીઓ એક રત્ન છે, કિંમતી રત્ન હોય તો આપણી પાસે આવું સોનું કે ચાંદી કે કોઈ એક હીરો હોય તો આપણે શું એને રસ્તામાં ખોલીને પહેરીએ છીએ કે ખોલીને મૂકી દઈએ છીએ કે ભાઈ ચલો અહીં મૂકી દો રસ્તામાં, કઈ વાંધો નહીં, આપણને કોઈ બી નહીં લઈ જાય આપણો હીરો. ત્યારે પહેલાના જમાનામાં સ્ત્રીઓને એક કિંમતી રત્ન તરીકે રાખવામાં આવતી હતી. તેથી તેમને ઘરના સભ્યો સિવાય બહારના કોઈ સભ્ય જોઈ શકતા નતા. એના લીધે આટલા બધા જે ક્રાઇમ વધી રહ્યા છે ને એ પણ થતા નતા. પ્રભુપાદજી તો એવું પણ કહે છે કે મારા માતાને જો બાજુના કોઈ ગલીમાં કોઈ ઘરમાં જવું હોય ને તો પણ એમને પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવતા હતા. અને ત્યાં પણ તેમને સૂર્યનો પ્રકાશ સહેજ પણ અડતો નહોતો. વિચાર કરો કેટલું પ્રોટેક્શન આપતા હતા. અને હમણાં કોઈ પ્રોટેક્શન છે જ નહીં. ભલે હમણાં પોલીસ આટલી બધી વધી ગઈ છે, બધું જ થઈ રહ્યું છે. ઇવન તમે તો મોબાઈલ પર ડાયલ કરો તો પોલીસ આવી પણ જાય છે, પણ તો પણ શું બાળકીઓ સુરક્ષિત છે કે કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત છે? કોઈ પણ નથી. એટલે આ બધું છે મોડર્ન એજ્યુકેશનનું કામકાજ છે. અને શાસ્ત્ર પ્રમાણે તો કીધું જ છે કે જ્યારે છોકરીઓ નાની હોય ત્યારે પિતાના સંરક્ષણમાં હોય, લગ્ન થાય પછી પતિના સંરક્ષણમાં આવે, અને છેલ્લે જ્યારે પતિ સંન્યાસ લઈ લે એના પછી સ્ત્રીઓને બાળકોના પોતાના મોટા છોકરાના સંરક્ષણમાં રાખવામાં આવે છે. આમ ગૃહસ્થ જીવનમાં પતિ પત્ની એક જ ગાડીના બે વ્હીલ છે. તમે જો ટુ વ્હીલર હોય એમાં એક વ્હીલ બરાબર હોય ને એક ના હોય તો ગાડી ચાલતી નથી. એવી જ રીતે જો આપ જિંદગી રૂપી ગાડીમાં પતિ પત્ની બંને એકદમ બરાબર ચાલે અને અંતે બંને સાથે બરાબર ભક્તિ કરે તો છેલ્લે એ ભગવત ધામ જઈ શકે છે, બાકી જઈ શકતા નથી. અને આ જમાનામાં તો એ બધું બહુ જ મુશ્કેલ છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો પત્ની આજ્ઞાકારી હોય અને પ્રતિવ્રતા હોય તો મૃત્યુ પછી પોતાના પતિના લોકમાં જાય છે. પોતાના પતિના લોકના એટલે કે પોતાના પતિનો અલગ લોક હોતો નથી, પરંતુ પતિ જે લોકમાં ગતિ પામે છે એ જ લોકમાં પત્ની પણ જાય છે. આનું ઉદાહરણ છે ને આપણે જોઈશું આગળ પૃથુ મહારાજ અને અર્ચી માતાનું. એ પણ ત્યારે એવું જ થાય છે. જ્યાં પૃથુ મહારાજ જાય છે ત્યાં અર્ચી માતાની ગતિ થાય છે. આમ સ્ત્રીઓના મેઇન અસ્ત્રો શું છે? સેવા અને સમર્પણ, જે હમણાં કોઈ સ્ત્રીઓમાં જોવા મળતા નથી. આ બે અસ્ત્રો સેવા અને સમર્પણ દ્વારા જ તે પુરુષોની સાધનામાં તેમને મદદ કરી તેમને મુક્તિ તરફ આગળ વધારે છે. મારા ગુરુ મહારાજ તો તમે જોશો તો મોસ્ટલી લેક્ચરમાં ગર્ભાધાન સંસ્કાર વિશે, ગૃહસ્થાશ્રમ વિશે તમને વાત કરતા જણાવશે. કેમ કે એ રિક્વાયરમેન્ટ હમણાં છે. હમણાંના જમાનામાં ગર્ભાધાન સંસ્કાર અને ગૃહસ્થાશ્રમ વિશે જાણવું ખૂબ ખૂબ જરૂરી છે.
અને આવી જ રીતે ગર્ભાધાન સંસ્કાર કરીને આપણે ભક્ત આત્માને આકર્ષી શકીએ છીએ અને સારા સંતાનો ઉત્પન્ન કરી શકીએ છીએ, જે ગૃહસ્થાશ્રમનો એકમાત્ર લક્ષ્ય છે આપણું, કે સારા સંતાનો હશે તો આગળને જે સમાજમાં ભગવત વ્યવસ્થા સ્થાપિત થશે, નહીં તો થાય નહીં. કદાચ આપણે તો એવું લાગે કે આપણો તો સમય નીકળી ગયો, પણ આપણા હાથમાં આપણા બાળકો છે, આપણા બાળકોના બાળકો હજી પણ છે. આપણે ઈચ્છીએ ને તો હમણાંથી જ તેમને ભક્તિમાં લગાવીને આ ટ્રેનિંગ હમણાંથી જ આપી શકીએ છીએ. જો આપણે આવું નહીં કરીએ ને તો આપણે શું થશે ખબર છે, આ જે સંસ્કારો છે, જે હમણાં ભૌતિક જગતના સંસ્કારો છે, એ વધારે ને વધારે આપણા બાળકોમાં, એમના બાળકોમાં આવશે અને ધીરે ધીરે એ નરકગામી થવાના છે. પાછળની જિંદગીમાં એ લોકો કઈ ભક્તિ કરી શકવાના નથી. અરે આપણી વાત કરીએ તો આપણે હમણાં 40-45 ના ઉંમરમાં પણ આપણને જો કોઈ તકલીફ હોય તો આપણે ભક્તિ નથી કરી શકતા. ને આજના જે બાળકો જેમને સહેજે સહન શક્તિ નથી, એમને કશું જ મીડિયા સિવાય કશું જ ખબર જ નથી, એમને થોડું ચાલવાનું કહો તો એમને એમ થઈ જાય છે, ઓ બા ચાલીને તો મારાથી નહીં હવે, રિક્ષા કરી લો. પહેલાથી જ એમને હોય કે વ્હીકલ નથી તમારા ઘરે, પહેલા જ આપણને પૂછે. તો એવા લોકો અને પછી ઇન્દ્રિય તૃપ્તિમાં લુપ્ત લોકો, એટલે કે આખો દિવસ કંઈક નવું ખાવા જોઈએ એમને. આપણે તો નામે નતા સાંભળ્યા એવા છોકરાઓ નામ લે છે, અને આપણને એવું પૂછવું પડે આને શું કહેવાય, મને તો નહીં ખબર. મારા ઘરે બી કેટલાય લોકો આવે છે ને આ બધું કહે છે, તો મને તો અમુક ટાઈમે નામ પૂછવા પડે કે આ શું તમે બોલી રહ્યા છો, મને તો એ નામ જ નહીં ખબર પડતી. તમે કોઈ આપણી દેશી વાનગી કહો તો તમે બનાવીને પણ આપીએ, પણ આ બધું તો શું છે અમને ખબર જ ના પડે. એટલે કે જો આપણે આ ભક્તિનો પથ આપણા છોકરાઓને, એમના છોકરાઓને નાનપણથી નહીં આપીએ ને, તો આપણા છોકરાઓ પણ નરકમાં જ ગરકાવ થશે. ને કોઈ જન્મમાં કોઈ કૂતરું બિલાડું બનીને ક્યાં રસ્તા વચ્ચે કોઈ ગાડી એને ઠોકીને જતી રહેશે, એને મરી જશે. શું આપણે આપણું આવું કરવાનું છે? આપણે આપણા છોકરાઓને સદગતિ તરફ, ભગવાન તરફ આગળ વાળવાના છે. આ શ્લોકોનો અર્થ એક જ છે કે ગર્ભાધાન સંસ્કારથી લઈને આપણે છોકરાઓને પાલન પોષણ ભગવાનની ભક્તિમાં કરીશું તો ભગવાનની ભક્તિ કરીને આપણા છોકરાઓ પણ ભગવાન તરફ આગળ વધશે અને ભગવાનની ભક્તિ કરીને મોક્ષ તરફ આગળ વધશે. હરે કૃષ્ણ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જો આમાં કંઈક ખોટ ક્ષતિ રહી ગઈ હોય તો એ મારી હશે, બાકી જે સારું લાગ્યું હોય એ મારા ગુરુ મહારાજની કૃપા છે, મારા આચાર્યો અને શિક્ષા ગુરુની કૃપા છે. જો મને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. એના માટે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત કી જય. ભાગવતમ કી જય. સદગુરુ કી જય. હરે